આપણે કુર્મ પુરાણના 25મા દિવસની કથાને આગળ વધારીએ. ભાઈની સવર્ણ સ્ત્રી ભાભીને રોજ અવશ્ય પ્રણામ કરવા જોઈએ. જ્ઞાતિ, પિતા પક્ષના કાકા વગેરે સંબંધી, માતા પક્ષના નાના વગેરેની પત્નીઓનું તો પ્રવાસથી આવ્યા બાદ અવશ્ય અભિવાદન કરવું જોઈએ. માતા પિતાની બહેન તથા પોતાની મોટી બહેનના પ્રતિ પણ માતા જેવો વ્યવહાર કરવો જોઈએ, પરંતુ માતા આમનાથી શ્રેષ્ઠ હોય છે. આ પ્રકારના સદાચારથી સંપન્ન, આત્મવાન તથા દંભરહિત બ્રહ્મચારીને જે નિત્ય વેદ, ધર્મશાસ્ત્ર, પુરાણ અને વેદાંગોને ભણાવવા જોઈએ. 1 વર્ષથી ગુરુની યથાવિધિ સેવા કરતા રહી તેમની સમીપ નિવાસ કરનારા શિષ્યને જો ગુરુજ્ઞાનનો ઉપદેશ આપવાનો પ્રારંભ કરતા નથી તો શિષ્યના દુષ્કૃત્ય તેમનામાં આવી જાય છે. આચાર્યનો પુત્ર, સેવા શુશ્રૂષા કરનાર, જ્ઞાન આપનાર, એક વિદ્યા આપીને બીજી વિદ્યા લેવાવાળો, ધાર્મિક, પવિત્ર, શક્તિસંપન્ન, અધ્યયનના સામર્થ્યથી યુક્ત અન્નદાતા, ગુરુની અપેક્ષા અનુસાર પર્યાપ્ત અન્ન આપનાર, અર્થી, ગુરુની સેવામાં પર્યાપ્ત ધન આપનાર, સાધુ, શીલવાન તથા આત્મીય, આ 10 ધર્મની મર્યાદાથી અધ્યાપન કરવાને યોગ્ય છે. કૃતજ્ઞ, અદ્રોહી, મેઘા સંપન્ન, કલ્યાણ કરનાર, વિશ્વસ્ત તથા પ્રિય વ્યક્તિ, આ 6 પ્રકારના દ્વિજાતિ પણ વિધિપૂર્વક ભણાવવાને યોગ્ય છે. આમને બ્રહ્મજ્ઞાન, વેદજ્ઞાન પ્રદાન કરાવવું જોઈએ. એમનાથી અતિરિક્ત જે જિજ્ઞાસુ હોય તેમને અન્ય યથાપેક્ષ જ્ઞાન આપવું જોઈએ. આચમન કરીને એકાગ્રતાથી ઉત્તરાભિમુખે ગુરુના ચરણોમાં પ્રણામ કરી તેમના મુખ સામે જોતા રહીને નિત્ય અધ્યયન કરવું જોઈએ. ગુરુ દ્વારા ભણો કહેવાથી અધ્યયન પ્રારંભ કરવું અને વિરામ હો આમ કહેવાથી અધ્યયન બંધ કરી દેવું. પૂર્વ દિશા તરફ અગ્રભાગવાળા દર્ભના આસન પર બેસીને બંને હાથોમાં વિદ્યમાન પવિત્ર દર્ભથી પાવિત થઈને તથા 3 પ્રાણાયામો દ્વારા પવિત્ર થયા પછી જ દ્વિજ અધ્યયનને માટે ઓમકારના ઉચ્ચારણનો અધિકારી થાય છે. દ્વિજનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ સ્વાધ્યાયના આરંભમાં અને અંતમાં વિધિપૂર્વક પ્રણવનું ઉચ્ચારણ કરવું જોઈએ. નિત્ય હાથ જોડી જ અધ્યયન કરવો જોઈએ. બધા પ્રાણીઓના માટે સનાતન નેત્રરૂપ છે. નિત્ય આમનું અધ્યયન કરવું જોઈએ, અન્યથા તે બ્રાહ્મણત્વથી ચ્યુત થઈ જાય છે. જે દ્વિજ નિત્ય ઋગ્વેદનું અધ્યયન કરે છે અને દેવતાઓને ક્ષીરની આહુતિઓથી પ્રસન્ન કરે છે, દેવતા તેની કામનાઓ પૂર્ણ કરીને સદૈવ તૃપ્ત કરે છે. એ જ પ્રમાણે જે દ્વિજ નિયમપૂર્વક યાજુષ મંત્રોનું અધ્યયન કરે છે અને દહીંની આહુતિઓથી દેવતાઓને પ્રસન્ન કરે છે તેની પણ સર્વકામનાઓ પૂર્ણ થાય છે. આ જ પ્રમાણે જે દ્વિજ સામ મંત્રોનું અધ્યયન કરે છે અને દરરોજ ઘીની આહુતિઓથી દેવતાઓને પ્રસન્ન કરે છે તો તેની પણ કામનાઓ પૂર્ણ થાય છે. અથર્વવેદનું અધ્યયન કરનાર દ્વિજ મધની આહુતિઓ દ્વારા દેવતાઓને પ્રસન્ન કરીને અભીષ્ટને પ્રાપ્ત કરે છે. ધર્મશાસ્ત્ર, વેદાંગો તથા પુરાણોનું અધ્યયન કરનાર યથાપ્રાપ્ત સામગ્રીથી દેવતાઓને સંતૃપ્ત કરીને ઇષ્ટફળ પ્રાપ્ત કરે છે. નિત્યકર્મની વિધિનો આશ્રય લઈને વનમાં જઈને સાવધાનીપૂર્વક જળની સમીપ નિયમિત રૂપે ગાયત્રીના જપ પણ કરે છે. ગાયત્રી દેવીના 1000 જપ કરવા શ્રેષ્ઠ, 100 જપ મધ્યમ તથા 10 જપ કરવા એ નિમ્ન કોટીના છે. ગાયત્રીના દરરોજ જપ કરવા જોઈએ અને જપ યજ્ઞ કહે છે. ઈશ્વરે ગાયત્રી અને વેદોને ત્રાજવામાં તોલ્યા. પલળામાં એક બાજુ 4 વેદોને અને એક બાજુ ગાયત્રી મંત્રને મૂક્યો. સમગ્ર વેદોનો સાર ગાયત્રી મંત્ર વેદો સમાન જ રહ્યો. આદિમાં ઓમકાર લગાવી પછી ભૂર્ભુવસ્વ મહાવ્યાહતિને સાથે ગાયત્રી શ્રદ્ધાપૂર્વક એકાગ્ર મનથી જપ કરવા જોઈએ. પ્રાચીન કાળમાં બધી પ્રકારના અમંગળોને દૂર કરનારા ભૂર્ભુવ તથા સ્વ, આ 3 સનાતન મહાવ્યહતિઓ ઉત્પન્ન થઈ. આ 3 વ્યહતિઓ ક્રમશઃ પ્રધાન પુરુષ તથા કાલ અને વિષ્ણુ, બ્રહ્મા, મહેશ્વર અને સત્વ, રજ અને તમો ગુણરૂપ કહેવામાં આવી છે. ઓમકાર પરમ બ્રહ્મ સ્વરૂપ અને સાવિત્રી અશ્વિન સ્વર પરમ તત્વરૂપ છે. આ મંત્રને મહાયોગ અને સારોનો પણ સારરૂપ કહેવામાં આવે છે. જે બ્રહ્મચારી ગાયત્રી મંત્રના અર્થને સમજીને દરરોજ આ વેદમાતા ગાયત્રીનું અધ્યયન કરે છે, જપ કરે છે તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. ગાયત્રી વેદોની માતા અને લોકોને પવિત્ર કરે છે. ગાયત્રીથી શ્રેષ્ઠ બીજો કોઈ મંત્ર જપવા યોગ્ય નથી. આના જ્ઞાનથી મુક્તિ મળી જાય છે. દ્વિજો શ્રાવણ, અષાઢ અથવા ભાદરવા માસની પૂર્ણિમાએ પોતપોતાના ગુહ્ય સૂત્રાનુસાર વેદોનું ઉપાકર્મ સંસ્કારપૂર્વક વેદ ગ્રહણ કરવાનું બતલાવવામાં આવ્યું છે. ગામ અને નગર સિવાય બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વિજ માત્રે એકાગ્ર ચિત્તે પવિત્ર સ્થાનમાં 5.5 મહિના સુધી વેદોનું અધ્યયન કરવું જોઈએ. દ્વિજોએ પોષ માસના પુષ્ય નક્ષત્રમાં અથવા માઘ માસના પ્રથમ દિવસે પૂર્વાહ્નમાં ગામની બહાર વેદો ઉત્સર્ગ નામક સંસ્કાર વિશેષ કરવા જોઈએ. આ પછી દ્વિજે શુક્લ પક્ષમાં વેદોનો અને કૃષ્ણ પક્ષમાં વેદાંગો, પુરાણ તથા માનવ ધર્મશાસ્ત્ર, મનુસ્મૃતિનો અભ્યાસ કરવો જોઈએ. અધ્યયન કરનારે આ આગળ કહેલા અનધ્યોમાં સદા અધ્યયનનો પરિત્યાગ કરવો જોઈએ. આ જ પ્રમાણે અધ્યાપન અને અધ્યાસ કરતા રહીને પણ પ્રયત્નપૂર્વક અનાધ્યોમાં અધ્યયનનો ત્યાગ કરવો જોઈએ. પ્રજાપતિએ કહ્યું છે કે રાત્રે કાનથી સાંભળવા યોગ્ય વાયુના વહેતા રહેવાથી, દિવસે ધૂળના સમૂહને ઉડાડી લેવામાં સમર્થ વાયુના વહેતા રહેવાથી, વિદ્યુતની ચમક અને મેઘગર્જના સાથે વરસાદ થવાથી અને મોટી મોટી ઉલ્કાઓ પડતી હોય તો પણ આ અકાલિક અનધ્યન થાય છે.
અગ્નિહોત્રને માટે પ્રજ્વલિત અગ્નિ અથવા અવસ્થામાં જ્યારે આ બધા ઉત્પાદ એકસાથે પ્રગટ થાય અને ઋતુ વિના વાદળો દેખાય તો અનધ્યાય સમજવું. વજ્રપાત, ભૂકંપ, સૂર્ય ચંદ્રમાનું ગ્રહણ અને અન્ય તારાઓના તૂટવા વગેરે ઘટના થાય તો ઋતુ હોય તો પણ અકાલિક આ નિમિત્તના પ્રારંભથી આગળના દિવસના સૂર્યોદય સુધી અનધ્યાય સમજવો જોઈએ. અગ્નિનું પ્રગટ થવું, વીજળીનું ચમકવું તથા મેઘના ગરજવાથી પ્રકાશ હોય તો પણ અનધ્યાય હોય છે. દિવસની જેમ રાત્રે પણ અનધ્યાય થાય છે. ધર્મમાં નિપુણતા પ્રાપ્ત કરવાની ઈચ્છાનારાઓને માટે નગર, ગામ તથા દુર્ગંધયુક્ત સ્થાનમાં દરરોજ અનધ્યાય થાય છે. ગામમાં શબ પડી રહ્યું હોય તો અધાર્મિક મનુષ્યની સમીપ રહેવાથી, રુદન થવાથી અને મનુષ્યોનો સમૂહ કાર્યાંતર માટે એકત્ર થવાથી અનધ્યાય થાય છે. જળની મધ્યમાં અડધી રાતમાં મળમૂત્રના વિસર્જનના સમયે ઉચ્છિષ્ટ અવસ્થામાં અને શ્રાદ્ધમાં ભોજન કરવાથી, શ્રાદ્ધમાં નિમંત્રણથી લઈને શ્રાદ્ધ ભોજનના દિવસ રાત સુધી મનથી પણ વેદ વગેરેનું ચિંતન કરવું ન જોઈએ. વિદ્વાન દ્વિજે એકોદૃષ્ટનું નિમંત્રણ સ્વીકાર કરીને રાજાના પુત્ર જન્મ વગેરેના સૂતક તથા રાહુના ગ્રહજન્ય સૂતકમાં 3 દિવસ સુધી વેદનું અધ્યયન કરવું ન જોઈએ. બ્રાહ્મણના શરીરમાં જ્યાં સુધી એકોદૃષ્ટ શ્રાદ્ધ સંબંધી ભોજનના સમયનું ઘી વગેરે સ્નિગ્ધ દ્રવ્ય તથા સુગંધિત દ્રવ્યમાં લેપ રહે ત્યાં સુધી વિદ્વાન બ્રાહ્મણે વેદાધ્યયન કરવું ન જોઈએ. સૂતા રહીને, અકળ બેસીને, બંને સાથળોને વસ્ત્રાદિથી બાંધીને, માંસ અને સૂતકનું અન્ન ખાઈને ધુમ્મસ પડતું રહેવાથી, બાણ છોડવાના અવાજ થાય તે સમયે, બંને સંધ્યાકાળમાં, અમાવસ્યા, ચતુર્દશી, પૂર્ણિમા તથા અષ્ટમી તિથિઓમાં અનધ્યાય થાય છે. તેથી અધ્યયન કરવું નહીં. ઉપાકર્મ અને ઉત્સર્ગ નામક કર્મ કર્યા પછી 3 રાત સુધી અનધ્યાય થાય છે. અષ્ટકોમાં 1 દિવસ રાત અને ઋતુની અંતિમ રાત્રિઓમાં અનધ્યાય થાય છે. વિદ્વાનોએ માગશર, પોષ અને માઘ માસના કૃષ્ણ પક્ષમાં 3 અષ્ટકાઓનું વર્ણન કર્યું છે. લીસોઢા, સેમલ, મહુડો, કચનાર અને કેથ વૃક્ષની છાયામાં કદી વેદધ્યાન ન કરવું જોઈએ. પોતાના જેવી વિદ્યા શીખનાર, પોતાના જેવા સહપાઠી બ્રહ્મચારીનું મૃત્યુ થયા પછી અને આચાર્યને આપણે ત્યાં આવ્યા પછી 3 રાત્રિનો અનધ્યાય કહેવામાં આવ્યો છે. જે બ્રાહ્મણોના છિદ્રરૂપ છે, આવા અવસરો પર રાક્ષસ પ્રહાર કરે છે, તેથી તેમનો પરિત્યાગ કરવો જોઈએ. નિત્યકર્મ, સંધ્યોપાસન, ઉપાકર્મ, આરબ્ધ કર્મના અંતમાં અને હોમ મંત્રોના અનધ્યાય થતો નથી. અર્થાત અનધ્યાયના સમયમાં પણ આમનાથી સંબંધ મંત્ર બોલાય છે. અશ્કાઓ અને પ્રબળ વાયુ ચાલતો હોય તો પણ ઋગ્વેદ, યજુર્વેદ અથવા સામવેદના એક મંત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. વેદાંગો અને ઇતિહાસ પુરાણના અધ્યયન અને અન્ય ધર્મશાસ્ત્રોના અધ્યયનમાં અનધ્યાય થતો નથી, પરંતુ પર્વમાં આમના અધ્યયનનો ત્યાગ કરવો જોઈએ. સંક્ષેપમાં આ બ્રહ્મચારીઓનો ધર્મ બતલાવવામાં આવ્યો. પૂર્વકાળમાં બ્રહ્માએ અને શુદ્ધાત્મા ઋષિઓને કહ્યો હતો, જે દ્વિજ વેદનું અધ્યયન ન કરીને અન્યત્ર બીજા શાસ્ત્રોના અભ્યાસમાં પ્રયત્ન કરે છે તે વેદબાહ્ય મૂઢ વ્યક્તિની સાથે દ્વિજાતીઓને વાતચીત કરવી ન જોઈએ. દ્વિજને વેદના પાઠ મંત્રથી સંતુષ્ટ થવું ન જોઈએ. પાઠ માત્ર કરીને વેદાધ્યયનને સમાપ્ત કરનાર કીચડમાં ફસાયેલી ગાયની જેમ કષ્ટને પ્રાપ્ત થાય છે. જે વિધિપૂર્વક વેદનું અધ્યયન કરીને વેદના અર્થ પર વિચાર કરતો નથી તે વાસ્તવમાં પાત્રતા, યોગ્યતાને પ્રાપ્ત થતો નથી. અર્થાત વેદાધ્યયન કરનારને વેદાર્થ અવશ્ય જાણવો આ તાત્પર્ય છે. જે ગુરુની પાસે જીવન પર્યંત રહેવાની ઈચ્છા હોય તો શરીરનો અંત થાય ત્યાં સુધી બહુ સાવધાનીપૂર્વક તેમની સેવા કરવી જોઈએ. અથવા ગુરુપત્ની અથવા એમના કોઈ સમપીણ ન રહે ત્યાં વનમાં જઈને વિધિપૂર્વક અગ્નિમાં હવન કરવો જોઈએ અને સમાહિત થઈને બ્રહ્મમાં અત્યંત નિષ્ઠા રાખી અને નિત્ય વેદાભ્યાસ કરવો જોઈએ. નિત્ય ભસ્મ સ્નાન કરીને ગાયત્રી, શતરુદ્ર અને વેદાંત શાસ્ત્રોનો વિશેષ રૂપે અભ્યાસ કરતા રહેવું જોઈએ. વેદ જ્ઞાનની પ્રાપ્તિનું આ સનાતન વિધાન તમને બતલાવ્યું. પ્રાચીન કાળમાં શ્રેષ્ઠ મહર્ષિઓના પૂછવાથી ભગવાન સ્વયંભૂ મનુએ સ્વયં જ આને કહ્યું હતું. આ પ્રમાણે પોતાના અંતઃકરણને ઈશ્વરમાં સમર્પિત કરીને વિધાનને જાણનાર જે પુરુષ આ બ્રહ્મચર્ય વિધિનું અનુષ્ઠાન યથાવત પાલન કરે છે તે ક્રમશઃ સમસ્ત મોહજાળનો પરિત્યાગ કરીને અમર થઈને અનામય શિવપદને પ્રાપ્ત કરે છે તથા અમર થઈ જાય છે, અર્થાત બ્રહ્મ સ્વરૂપ થઈને કૃતકૃત્ય થઈ જાય છે. ત્યાર પછી આવે છે 15મો અધ્યાય. ગૃહસ્થ ધર્મ તથા ગૃહસ્થના સદાચારનું વર્ણન. ધર્માચરણ તથા સત્ય ધર્મનો મહિમા. વ્યાસજીએ કહ્યું કે દ્વિજો તમે તે એક વેદ, 2 વેદ અથવા વેદોનું અધ્યયન કરી અને વેદના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્નાન સંસ્કાર વિશે સમાવર્તન કરવું જોઈએ. ગુરુને દક્ષિણા આપી તેમની આજ્ઞાથી સ્નાન કરે, વ્રત બ્રહ્મચર્ય પૂર્ણ કરે, તેના ફળ સ્વરૂપ શક્તિ સંપન્ન યુક્તાત્મા દ્વિજ સ્નાનનો અધિકારી થાય છે. સ્નાતકે વાંસની છડી, કોપીન, ધોતી તથા ઉત્તરીય વસ્ત્ર, 2 યજ્ઞોપવિત પાણીથી ભરેલું કમંડળ, છત્રી, સુંદર સ્વચ્છ પાઘડી, ખડાઉ, જૂતા, 2 સોનાના કુંડળ અને વેદ ધારણ કરવા જોઈએ તથા કેસ અને નખોને કપાવી સ્વચ્છ રાખવા જોઈએ.
સ્નાતકે નિત્ય સ્વાધ્યાય કરવો જોઈએ. કેશક લાભથી બહાર માળા ધારણ કરવી ન જોઈએ. સોનાની માળા સિવાય બ્રાહ્મણે લાલ રંગની માળા ધારણ કરવી ન જોઈએ. તેણે નિત્ય સફેદ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ તથા સુગંધિત દ્રવ્ય અંતર વગેરે ધારણ કરીને સદા સુગંધયુક્ત તથા સુંદર વેશથી પ્રિય દર્શન થવું જોઈએ. પૈસા હોય તો જૂના અને મેલા વસ્ત્ર ધારણ કરવા ન જોઈએ. ઉદ્વેગજનક વધારે લાલ અને બીજાએ વાપરેલા વસ્ત્ર, કમંડળ, જૂતા, માળા તથા ખડાવ ધારણ કરવા ન જોઈએ. આ જ પ્રમાણે તેને બીજા દ્વારા વાપરેલું યજ્ઞોપવિત અલંકાર, દર્ભ અને કૃષ્ણ મૃગ ચર્મને ધારણ કરવા નહીં. અપસવ્ય રહેવું નહીં. તેણે ફાટેલા અને વિકૃત વસ્ત્ર ધારણ કરવા ન જોઈએ. પોતાના કુળને અનુરૂપ સુંદર રૂપ અને લક્ષણોથી સંપન્ન યોનિ સંબંધી દોષોથી રહિત પત્નીને વિધિપૂર્વક ગ્રહણ કરવી જોઈએ. બ્રાહ્મણે પોતાની માતાના ગોત્રમાં જે ઉત્પન્ન ન હોય તથા જે પોતાના આર્ષ ગોત્રમાં ઉત્પન્ન ન હોય તેવી શીલ અને સદાચાર સંપન્ન પત્નીને ગ્રહણ કરવી જોઈએ. પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી ઋતુકાળમાં પોતાની સ્ત્રી સાથે સહવાસ કરવો જોઈએ, પરંતુ નિશ્ચિત દિવસોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. છઠ, આઠમ, બારસ, ચૌદસ, પૂર્ણિમા અને જન્મદિવસથી 3 દિવસ સુધી સદા બ્રહ્મચર્ય ધારણ કરવું જોઈએ. આવસ્થ્ય સંસ્કાર વિશેષ દ્વારા સંસ્કૃત સ્માર્ત નામક અગ્નિની સ્થાપના કરીને તેમાં રોજ હવન કરવો જોઈએ અને નિત્ય પવિત્ર વ્રતોનું પાલન કરવું જોઈએ. વેદમાં બતલાવેલા પોતાના કર્મોને નિત્ય આળસ રહિત થઈને કરવા જોઈએ. આ કર્મ ન કરવાથી શીઘ્ર અત્યંત ભયંકર નરકોમાં પડે છે. પ્રયત્નપૂર્વક વેદાભ્યાસ કરે, પંચ મહાયજ્ઞોનો પરિત્યાગ ન કરે, પોતાના ગુહ્ય સૂત્રમાં પ્રતિપાદિત કર્મો કરે અને સંધ્યોપાસન કરે, પોતાની સમાન અથવા શ્રેષ્ઠ વ્યક્તિ સાથે મિત્રતા કરે, ઈશ્વરની આરાધના કરે, દેવતાઓની પણ પૂજા કરે અને પોતાની પત્નીનું સારી રીતે પોષણ કરે. વિદ્વાન વ્યક્તિ પોતાના દ્વારા આચરેલા ધર્મનું વર્ણન ન કરે અને પોતે કરેલા પાપને છુપાવે. આત્મકલ્યાણનો પ્રયત્ન કરે અને સદૈવ બધા પ્રાણીઓ પર દયા કરે. પોતાની અવસ્થા, કર્મ, સંપત્તિ, જ્ઞાન અને કુળ અનુસાર વેશ ધારણ કરે તથા સંયત વાણી અને બુદ્ધિથી યથોચિત આચરણ કરતો રહીને લૌકિક વ્યવહાર કરે. વેદો તથા ધર્મશાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું હોય અને જે સત્પુરુષો દ્વારા જેને આચરવામાં આવ્યું હોય તે જ સદાચારનું પાલન કરવું જોઈએ. જો શાસ્ત્ર દ્વારા પોતાના માર્ગનું નિર્ધારણ કરવામાં કોઈ કારણે સમર્થ ન હોય તો શાસ્ત્રોક્ત જે માર્ગનું માતા પિતા પાલન કરતા હોય તો જે માતા પિતા જે માર્ગે ગયા હોય અને પિતામાં વગેરે એ જ માર્ગનો આશ્રય લીધો હોય તે જ માર્ગ સ્વયં અપનાવે. આ જ સજ્જનોનો માર્ગ છે. આ માર્ગનું અવલંબન કરનારનું પતન થતું નથી. નિત્ય સ્વાધ્યાયપરાયણ રહેવું, યજ્ઞોપવિત સદા ધારણ કરીને રાખવું, સત્યભાષી અને ક્રોધજય બ્રહ્મ સ્વરૂપ થઈ જાય, નિત્ય સ્નાન અને સંધ્યા કરનાર, બ્રહ્મયજ્ઞ પરાયણ રહેનાર, ઈર્ષા રહિત, મૃદુ તથા જીતેન્દ્રિય ગૃહસ્થ પરલોકમાં અભ્યુદય પ્રાપ્ત કરે છે. રાગ, ભય અને ક્રોધ રહિત, લોભ તથા મોહ રહિત, ગાયત્રી જપમાં તત્પર રહેનાર અને શ્રાદ્ધ કરનાર ગૃહસ્થ મુક્ત થઈ જાય છે. માતા પિતા, ગાય અને બ્રાહ્મણના હિતમાં તત્પર રહેનાર, જીતેન્દ્રિય યજન કરનાર તથા દેવતાઓનો ભક્ત બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. નિરંતર ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું પાલન અને દેવતાઓનું પૂજન કરવું જોઈએ તથા પ્રયત્નપૂર્વક નિત્ય દેવતાઓને નમસ્કાર કરવા જોઈએ. પોતાની સંપત્તિનો શાસ્ત્રાનુસાર યથાયોગ્ય સદા વિભાગ કરનાર, ક્ષમાવાન, દયાયુક્ત વ્યક્તિ જ ગૃહસ્થ કહેવાય છે. માત્ર ઘરમાં રહેવાથી ગૃહસ્થ કહેવાતો નથી. ક્ષમા, દયા, વિશિષ્ટ જ્ઞાન, લૌકિક અને શાસ્ત્રીય જ્ઞાન, સત્ય, દમ, શમ અને અધ્યાત્મ જ્ઞાનમાં તત્પર હોવું આ બ્રાહ્મણના લક્ષણ છે. યથાશક્તિ વિહિત કર્મો કરતા રહી નિંદિત કર્મોનો પરિત્યાગ કરવો જોઈએ. વિશેષ કરીને શ્રેષ્ઠ દ્વિજે આ સંબંધમાં પ્રમાદ ન કરવો જોઈએ. મોહરૂપી દોષને ધોઈને શ્રેષ્ઠ યોગને પ્રાપ્ત કરી ગૃહસ્થ બંધનથી મુક્ત થઈ જાય, આમાં સંશય ન કરવો જોઈએ. બીજાના ક્રોધથી ઉત્પન્ન પોતાની નિંદા, અનાદર, દોષારોપણ, હિંસા, બંધન અને તાડાન સ્વરૂપ દોષોનો સહન કરવા એ જ ક્ષમા છે. સૌહાર્દ વશ પોતાના દુઃખ જેવું બીજાના દુઃખમાં તેમને પ્રત્યે કરુણા ભાવને મુનિઓને દયા નામે કહ્યા છે. આ ધર્મનું સાક્ષાત સાધન છે. 14 વિદ્યાઓને યથાર્થ રૂપે ધારણ કરવાને જ વિજ્ઞાન સમજવું જોઈએ. એનાથી ધર્મની વૃદ્ધિ થાય છે. વિધિપૂર્વક વિદ્યાને ગ્રહણ કરી લેવા અને તેના અર્થને સારી રીતે જાણી લીધા પછી પણ જો કોઈ વ્યક્તિ ધર્મ કાર્યોથી નિવૃત્ત રહે છે, ધર્મનું પાલન કરતો નથી, તેનું તે અધ્યયન વિજ્ઞાન કહેવાતું નથી. સત્યના આચરણથી લોકમાં વિજય પ્રાપ્ત થાય છે. સત્ય તે સર્વોચ્ચ પરમપદ છે. જે જેવું છે તેનું તે રૂપમાં કથન જ મનુષ્યોએ સત્ય કહ્યું છે. ઇન્દ્રિયોનો નિગ્રહ, દમ છે અને શમ મનનું નિયંત્રણ છે. પ્રજ્ઞાના નિર્મળ પ્રકાશથી ઉત્પન્ન થાય છે. અધ્યાત્મ જ્ઞાનને શાશ્વત તત્વ સમજવું જોઈએ, જ્યાં પહોંચીને શોક થતો નથી. જે વિદ્યા દ્વારા તે પરાત્પર દેવાધિદેવ સાક્ષાત ભગવાન મહાદેવને જાણી શકાય છે,
તેને જ જ્ઞાન કહે છે. તેમાં નિષ્ઠા રાખનાર, તેને પરાયણ રહેનાર, કદીએ ક્રોધ ન કરનાર, પવિત્ર, પંચ મહાયજ્ઞ કરનાર, વિદ્વાન વિપ્ર તે શ્રેષ્ઠ તત્વને પ્રાપ્ત કરે છે. ધર્મના મંદિર રૂપી આ શરીરનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ. દેહ વિના મનુષ્ય તે પરાત્પર રુદ્રને જાણી શકતો નથી. સંયમી દ્વિજે નિત્ય ધર્મ, અર્થ અને કામની સાધનામાં લાગ્યા રહેવું જોઈએ. ધર્મથી રહિત કામ અથવા અર્થનું મનથી પણ સ્મરણ કરવું ન જોઈએ. ધર્મના પાલનમાં કષ્ટ થાય તો પણ તેનો પરિત્યાગ કરીને અધર્મનું આચરણ કરવું નહીં. ધર્મ દેવતા જ બધા પ્રાણીઓના ભગવાન અને ગતિ છે. તેથી પ્રાણી માત્રનું પ્રિય કરવું જોઈએ. બીજાનો દ્રોહ કરનારી બુદ્ધિ ન હોવી જોઈએ. વેદોની તથા દેવતાઓની નિંદા કરવી નહીં. જે આમની નિંદા કરે છે તેનાથી દૂર રહેવું જોઈએ. જે વિપ્ર પવિત્રતાપૂર્વક નિત્ય આ ધર્મ અધ્યાયનું અધ્યયન, અધ્યાપન અથવા ઉપદેશ કરે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય, સદાચારનું વર્ણન. વ્યાસજીએ કહ્યું કે કોઈ પણ પ્રાણીની હિંસા કરવી ન જોઈએ અને કદી અસત્ય બોલવું ન જોઈએ. અહિતકર અને અપ્રિય વચન બોલવું ન જોઈએ અને કદીએ ચોરી કરવી નહીં. બીજાના ઘાસ, પાન, માટી અથવા જળનું અપહરણ કરનાર પ્રાણી નરકમાં જાય છે. રાજા, શૂદ્ર તથા પતિત વ્યક્તિનું દાન ન લેવું. અશક્ત હોવા છતાં પણ બીજાની યાચના કરવી ન જોઈએ. વિદ્વાન વ્યક્તિઓ નિંદિત પાપોમાં રતનો પરિત્યાગ કરવો જોઈએ. નિત્ય યાચના કરનાર થવું ન જોઈએ અને એક જ વ્યક્તિ પાસે બીજી વાર માગવું ન જોઈએ. યાચના કરનાર દુર્બુદ્ધિ વ્યક્તિ પ્રાણોનું જ હરણ કરે છે. વિશેષ રૂપે શ્રેષ્ઠ બ્રાહ્મણે દેવ દ્રવ્યનું અપહરણ ન કરવું જોઈએ. આપત્તિમાં પણ કદીએ બ્રાહ્મણના ધનનું અપહરણ ન કરવું. વિષને વિષ કહેવામાં આવતું નથી, બલકે બ્રાહ્મણનું ધન જ વિષરૂપ છે. એ જ પ્રમાણે દેવ સંબંધી સત્વતનો પણ પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. પ્રજાપતિ મનુષ્ય પુષ્પ, શાક, જળ, કાષ્ઠ, મૂળ, ફળ તથા ઘાસ આ બધા પદાર્થોને એમના માલિક દ્વારા આપ્યા વિના ગ્રહણ કરી લેવાને અસ્થેય કહ્યું છે. અર્થાત પુષ્પ, શાક વગેરે જો બીજાના છે તો પણ અતિ આવશ્યક હોવાથી ધર્માર્થી આ પ્રાણ રક્ષા માટે આમનું જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરવાથી ચોરીનો દોષ લાગતો નથી. દ્વિજો દેવ પૂજાના માટે બીજાની માલિકીના ફૂલ લઈ શકાય છે, પરંતુ એક જ સ્થાનથી પૂછ્યા વિના દરરોજ ફૂલ લેવા ન જોઈએ. વિપ્રો વિદ્વાન વ્યક્તિ માત્ર ધર્મ કાર્ય માટે ઘાસ, પાન, ફળ, ફૂલ પ્રગટ રૂપે ગ્રહણ કરી શકે છે. અન્ય પ્રકારે ગ્રહણ કરવાથી તે પતિત થઈ જાય છે. બ્રાહ્મણો ધર્મ જાણનારાઓએ મર્યાદા સ્થિર કરી છે કે માત્ર ભૂખથી પીડિત વ્યક્તિ રસ્તામાં સ્થિત મગ, તલ, જવ વગેરે પદાર્થોને એક મુઠ્ઠી માત્ર ગ્રહણ કરી શકે છે, પરંતુ જે ભૂખથી પીડિત નથી તેવું કરી શકતા નથી. પાપ કરીને ધર્મના બહાને કોઈ વ્રતનું અનુષ્ઠાન કરવું ન જોઈએ. વ્રત દ્વારા પાપને છુપાવીને જે સ્ત્રી અને શૂદ્રોને ઠગે છે તે વિપ્ર આ લોક અને પરલોકમાં બ્રહ્મવાદીઓ દ્વારા નિંદિત થાય છે. કપટ કરવાથી આવેલું વ્રત રાક્ષસોને મળે છે. જે યજ્ઞોપવિત વગેરે લિંગનો અનધિકારી વ્યક્તિ આ લિંગ ચિહ્નોથી લક્ષણોને ધારણ કરીને વેશ બનાવીને જીવિકાનો નિર્વાહ કરે છે તો તે એ લિંગના વાસ્તવિક અધિકારી પુરુષના પાપનો ભાગી થાય છે અને તિર્યક, પક્ષી વગેરે યોનિને પ્રાપ્ત કરે છે. સંસારમાં ધર્મના વિનાશક વૈડાલવ્રતી ઢોંગી પાપી લોકો તુરત જ પાપ યોનિમાં જાય છે. તેમના દુષ્કર્મનું આ જ ફળ છે. પાખંડી વેદ શાસ્ત્રાનુમત વ્રત લિંગધારી નિશ્ચિત કર્મ કરવાવાળા વામમાર્ગી, પંચરાત્ર અને પાશુપત વ્રતવાળાઓનો વાણી માત્રથી પણ સત્કાર કરવો ન જોઈએ. વેદોની નિંદાપરાયણ, દેવતાઓની નિંદામાં તત્પર અને બ્રાહ્મણોની નિંદા કરવામાં સંલગ્ન મનુષ્યનું મનથી પણ ચિંતન કરવું નહીં. એમનો યજ્ઞ કરાવવો, એમની સાથે વિવાહ વગેરે સંબંધ, સહવાસ તથા વાત કરવાથી મનુષ્ય પતિત થઈ જાય છે. તેથી પ્રયત્નપૂર્વક તેમનો પરિત્યાગ કરવો જોઈએ. દેવતાના દ્રોહથી ગુરુનો દ્રોહ કરોડો ગણો વધારે દોષયુક્ત છે. તે ગુરુદ્રોહથી પણ શાસ્ત્રીય જ્ઞાનની નિંદા કરવી અને નાસ્તિકતાનો ભાવ કરોડોમાં વધારે દોષપૂર્ણ છે. ગાયથી, દેવતાઓથી, બ્રાહ્મણોથી, ખેતીથી તથા રાજાની સેવાથી જીવિકા નિર્વાહ કરનાર વ્યક્તિઓનું કુલ દોષપૂર્ણ થઈ જાય છે, કેમ કે એ વૃત્તિઓ ધર્મની દ્રષ્ટિએ હીન વૃત્તિઓ છે. કુવિવાહ, નિત્ય અથવા ધાર્મિક ક્રિયાઓનો લોપ, વેદોનું અધ્યયન ન કરવાથી અને બ્રાહ્મણોનો અનાદર કરવાથી કુળ દોષપૂર્ણ થઈ જાય છે. અસત્ય બોલવું, પરસ્ત્રી સાથે સહવાસ, અભક્ષ્ય ભક્ષણ અને વેદ વિરુદ્ધ ધર્મોનું આચરણ કરવાથી કુળ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. અશ્રોત્રિય, શૂદ્ર તથા વિહિત આચાર રહિતને દાન આપવાથી દાતાનું કુળ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. અધાર્મિકો તથા પાંખડીઓથી યુક્ત અને અત્યંત રોગોથી પીડિત ગામમાં તથા શૂદ્રના રાજ્યમાં રહેવું નહીં. દ્વિજે હિમાલય તથા વિંધ્ય પર્વતના દેશ તથા પૂર્વ અને પશ્ચિમ દિશાના સમુદ્રના તટવર્તી શુભ પ્રદેશને છોડીને બીજા સ્થાને નિવાસ ન કરવો, અથવા જ્યાં સ્વાભાવિક રૂપે નિત્ય કૃષ્ણમૃગ વિચરણ કરતા હોય અને જ્યાં વેદ શાસ્ત્ર પ્રસિદ્ધ પુણ્યજળની નદીઓ વહેતી હોય, દ્વિજે ત્યાં નિવાસ કરવો જોઈએ. શ્રેષ્ઠ દ્વિજે નદીના કિનારાથી અડધા કોશ સુધીની ભૂમિ છોડીને અન્ય કોઈ પવિત્ર સ્થાન પર રહેવું નહીં અને ન અત્યંજોના ગામની સમીપ પણ રહેવું જોઈએ. પતિત, ચાંડાળ, પુકસર, મૂર્ખ, અભિમાની, અત્યંજ અને અત્યાવાસીની સાથે રહેવું નહીં. આમની સાથે એક શૈયા પર અને એક આસન પર બેસવું, એક પંગતમાં
પંક્તિમાં બેસીને ભોજન કરવું, વાસણો અને રાંધેલા ભોજનનું મિશ્રણ, યજ્ઞ કરવો અને સાથે અધ્યાપન, વિવાહ વગેરેનો સંબંધ સાથે ભોજન કરવું અને 10મું સાથે અધ્યયન કરવું તથા સાથે યજ્ઞ કરાવો આ 11 સાંકર્ય દોષ છે. આ 11 સાંકર્ય દોષયુક્ત વ્યક્તિઓની સમીપમાં પણ રહેવાથી મનુષ્યમાં પાપનું સંક્રમણ થાય છે. તેથી બધી પ્રકારની સાવધાનીથી સાંકર્ય દોષનો પરિત્યાગ કરવો જોઈએ. એક લાઇનમાં બેસવાથી પણ એક જ બીજાનો સ્પર્શ કરતા ન હોય અને વચ્ચેની ભસ્મની રેખારૂપી મર્યાદા ખેંચી હોય તો તેમાં સાંકર્ય દોષ થતો નથી. અગ્નિ, ભસ્મ, જળનો છંટકાવ દ્વારા, સ્તંભ તથા માર્ગ આ 6 દ્વારા પંક્તિનું ખંડન થઈ જાય છે. અકારણ શત્રુતા, વિવાદ તથા ચાડી ચુગલી ન કરવી. બીજાના ખેતરમાં ચરતી ગાયને કોઈએ બતલાવી ન જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.